હું કરું મગજ કોમ જ આપતું નહીં. આ જયંતી માતાના જમીન રહ્યા છે ને તારની ઘરમાં એટલી બધી પડતી આવી જાય છે ને ના પૂછ્યાની વાત છે. હમણાં ભેંસ મરી જઈ, પાછી ડોસી મોદી પડી, ઘરમાં પૈસો ટકતો નહીં, એટલું બધું ટેન્શન છે ને મગજમાંથી ઓછું થતું જ નહીં. એમાં હું કરું તો આ વખો મટા ગમે તે કરવું પડશે, ઓનો વર તો પાડવો પડશે. આ નારિયેળ કરીને કે છૂટા થઈ ગયો પણ મારા મગજમાંથી જતું નહીં. અને ઘરમાં એટલો બધો વખો આવી ગયો છે ને કોઈ હુસતું નહીં. મારા જેવો વખો છે અને મારા જેવો એને વખો હોય ને તો 100% અરે વળ્યું નહીં પાછું. મારે જવું તો પડશે. આ મોનકાને લાયોમાં હું બરબાદ થવા બેઠો છું. મારા એ બધું આવીને પડ્યું છે, મારો વચ્ચે કુગડા જેવો થઈને ફરે છે. મોચામાં ફરી રહેવા દીધો હોત ને તો સારું હતું. હા, મારા વચ્ચાનું સારું કર્યું છે ને અને હોમો પડ્યો છે. મારા વચ્ચે પહેલા ધંધા આવડા કરવામાં વન રાખતા નહીં અને મોચામાં પડે છે. અમે હરખા કરીએ છીએ એટલે પાછા હરખા જવાબ આપતા નહીં અને જો કા ડખા કરે છે કંટાળી જોશું. ઊનના વરમાં તો આ મારો વચ્ચો ખરાબ છે, શેરી બધા ખરાબ કરે છે. મારો શંકરિયાની પાસે પહેલા જતા આવવા દેજે. તો કોઈ દુઃખ જેવું લાગતું નહીં. શંકર, હા ગપુરાજ, તારા તો સુખ છે લ્યા. આ સુખ દુઃખનો હોઈ રહ્યો, સુખનો નહીં હોઈ રહ્યો. કેમ હું થયું? અરે ઘણું દુઃખ લે. હમણાં તો કઈ હોતું નહીં મને તો. અને ઘરમાં પૈસા ટકતા નહીં. એવો વખો આવી ગયો ને, જબરજસ્ત વખો આવ્યો. આવો તો વખો મને કદી આવ્યો નહીં. શંકર, આ તારા છે ને એવું મારા જ છે. તારે હું દુઃખ એટલે મારે પૈસો ટકતો નહીં. હમણાં ભેંસ મરી જાય, પેલી ડોસી બી ખાટલામાંથી ઉઠતી નહીં. ઘરમાં સબ નહીં. ફોર આપણે મણકાન વાસ કર્યો અને આપણે મોદા પડ્યા. મને લાગે પેલા માતાજીના વચમાં સાક્ષીમાં રહ્યા હતા ને એમાં લાગે મને થોડો વેમ લાગે. શંકર, જવું પડશે યાર. ના હોય તો ગમો હેજે. શંકર, જબરો દારૂ આવી ગયો છે. આ વખો મટે એવો લાગતો નહીં. ભુવાજી પાસે જવું. તું હેજ તો ખરા ગોમમાં પહેલા આવીએ. શંકરિયા, બધાના જમીન રહેવું પણ માતાના કોમમાં જમીન ના રહેવાય હો. કપુરિયા, હું તો ના આવ્યો હોત તો સારું હતું. પણ તારા ભાઈનું સારું કરવા આ મારું ખોટું થયું હાલ. જમ તારા દખમ હું ભરાઈ રહેશું. એટલે તારો ભાઈ હે, મારો થોડો ભાઈ હે. એવું હું તો ના હોય તને કહેવા શંકર. ના આવ્યો હોત તો સારું ભાઈ હોય ને હતું. તો હારા. આ મારા વૈસા જોક બોલીને ફરી ગયા. હવરો કાંડ કરીશ અને પછી પાછા જીલતા તો નહીં. કોઈનું સારું ના થાય હો કપૂર. અત્યારે કોઈનું સારું ના કરાય. હાય, ગમે તે કરીએ ને આપણે સુખ આવવા ને એવું કોઈ કરવું પડશે. આ તો મેળા મારે તો ઉપરથી આપણે આપણા ઘરમાં દુઃખ લાવીને મેલ્યું. વાત સાચી છે. ભુવાજી પાન ના હોય ને તો પછી વાટો મારી હે. કંટાળી જશું. હેરાન થઈ જશું. કોઈ હુસતું જ નહીં. હું કરું અને શોકાન જઈને બેહું, પુના પહાણ જાઉં, પુનઃ વાત કરું. આ હું કમ્પ્લીટ થયો એટલે પાછી ડોશી હેરાન થાય છે. આ ડોશી હવાર પડે ને એટલે કે મને તાવ આવ્યો છે, માથું ચડ્યું છે, આખો દાડો એ બીમાર ને બીમાર રહેશે. બીજું કોઈ નહીં. અમુક મને ખબર પડી જઈ છે કે ગફુરીને જે વાત લઈને આવ્યા હતા ને એ પૂરેપૂરી સાચી છે. બીજું કોઈ નહીં. આ ગફુરીને લઈને આવ્યા હતા ને વાત, એ 25,000 રૂપિયા મેં હાલી પટાઈ દીધું વાત ને તો સારું હતું. અત્યારે તો 25 ના કરતા મારે ડબલ પૈસા આલવાના થયા છે. એવું થઈ રહ્યું છે. બીમાર ને બીમાર રહું એટલે કેટલો ખર્ચો વધી ગયો છે. ગમે તે પણ હાલી પટાઈ દીધું વાત ને તો મારા સુખ થઈ જોત. અને આ ગફુરીને આવ્યા હતા મારા ઘેર બાપરા, મને બધી વાત કરી કે ના હોય તો મોણકા ખાલી કોઈ હાલવા નહીં, 25,000 રૂપિયા હાલી છૂટો થઈ જા. પણ મારી એ ભૂલ તો છે. પેલાને માર્યો છે ને 25,000 રૂપિયા પાછા મેં લીધેલા છે. અને વાત ના માની મારા વખો આવ્યો છે. આ ગફુરીને સાચું કહેતા હતા પણ વખ તો મારો જ છે. આલીને પટાઈ દીધું હોત તો સારું હતું. દુઃખ તો ના આવત કે અમુક દુઃખ વધી ગયું છે. અમુક કરવાનું હું. શંકર, આ લોકોનું સારું કરવામાં મજા નહીં હો. અરે ના કરાય. શંભુભાઈ, ગફુરિયા, હમણાંથી દેખાતા નહીં. હું દેખાઈએ હમણાંથી એવી પડતી આવી જાય ને શંભુભાઈ કે ના પૂછાની વાત છે. એટલે પરથી કશું ના આવે ગફુર, પણ આ પૈસા છે ને એમાં દેખાતા નહીં. ના ના શંભુભાઈ, આ હવારે સાંજનો ઉઠ્યો છું જો. ઉઠ્યો તારનો એંડા ટોલી ભરતો હતો. હાલ ઘેર આવ્યો છું, થાય છે પાછો મોચો ટાળી બેસી ગયો. કીધું થાય સર આગે પૈસા તો હતા પણ છાપ થઈ ગયા. હા? તાને એમના મને સાફ થઈ ગયા. લે છો ખર્ચો કર્યો નહીં, રૂપિયો બગાડ્યો નહીં કોઈના હંગાથી. શંભુભાઈ હેરાન થઈ ગયો છું યાર. કેમ ગફુરિયા હેરાન થઈ ગયો? પેલો મોનકો બરાબર નો મોદો પડ્યો તો ખાટલા હાઈને થઈ ગયો તો.
તે પેલા આપણે વરવજી ભૂવો નહીં ઓવા ઈવન પાન અમે જે શંકરી બે જણા એના કરતી મરી જવો તો સારું હતું. તો શેરી તમાર દુઃખ ના આવે શંકરિયા. આ તારા જીવતો રે ને હિંમત દુખાયું. શંભુભાઈ ભુવોજી બોલ્યા ને તે મોનકો પાછો ઘૂઘરા જેવો થઈ ગયો. શંભુભાઈ તે પાછું જોવરાય ભુવાજી પાન કે આ દુઃખ છે અને દુઃખના જમીન તમે બે જણા રહ્યા હતા. હા? ઓ વાત શંકરી બે જણા કે જો મોનકો નહીં કરે ને તો અમે બે કરી દેશું. પણ ગફુરિયા તમારા શંકરિયા બેનામાં બુદ્ધિ છે કે નહીં લે? અને તારો હાર મોનકો ફરી ગયો છે. અત્યારે જમીન થવાય લે દેવનું. પણ અમારું ખબર અમારા મજીક કરી દે કા તો અરે અત્યારે હગા ભાઈનો વિશ્વાસ ના રખાય. રાતે બોલન હવારે ફરી જાય. વાત સાચી છે અત્યારે શંકરભાઈ. પૈસા ઓલે શંકરિયા અત્યારે ખબર છે ને માણસો. અમે શંભુભાઈ એવું કીધું એને કીધું આ તું હે ને 25,000 હાલ દે અને પછી પડી જાત. તે મારો ઓળખ્યો કે મારો જૂતો ભાઈ પર કે પછી આમ 25,000 હાલવા થાય ખરો અરે? આ તો અમારો ભાઈ હતો ને મારો પોતાનો એટલે હું તો અમે પડ્યો ને પરત જ નહીં ને તે ગફુરિયા બુઆજીને કહે ના કે અમારા ઘેર દુઃખ આવ્યું ને. ભુવાજીને અમે વાત કરી હતી ભુવાજી કી નારિયેલ કરી હા. જોયું મારામાં કે નારિયેલ કરી છૂટા થઈ જાય છો પણ દુઃખ આવીને પડ્યું છે કોઈ સમજાતું નહીં. નારિયેળ કરી આયા આ કરી છો ને બેને તો પણ દુઃખ ના રહ્યું. અમને ખબર નહીં. શંકરિયા તમે ગોડા છો અત્યારે કોકના ઓલે જમીન ના થવાય ને કે ઘેર દુઃખ આવે અને આયુ કાબુ છે જમીન બધા ના થવાય પણ દેવના ના થવાય હો. પણ એને કમ કારણ કે કરી દે એટલે હું કઈ હેરાન કર્યું છે બીજો શંભુભાઈ હા. એને મોનતો નહીં ને એમાં તો તમારા પાન આવ્યા છીએ. એટલે ના છે મોના જે દાડા દુઃખ હતું એ દાડા દુઃખ મટી ગયો ને હવે પાછો બાદશાહ થઈ ગયો. હવે બાદશાહ થઈ ગયો હમુર તો નહીં માનતો એ રે. તમે હેડજો ચાર શબ્દો કયો તે કોઈક વાર આવવાનો. ગફુરિયા, મારા કોમ છે તમે મોડું કરવા આયા છો આજે શું કરું? કોમમાં અમે આવશું પણ તમે હેરો આ કોમ પેલા પટાવી દેજો. અરે શંકરિયા ઉભો થા ટાઈમ નહીં ઘેર છે ખરો? ઘેર જ છે કે અત્યારે છોકરા જાય રહ્યો. મારો વરસો હાલવું પડે એટલે હવનું કાઠું પડે છે પણ આ બીજોના ઘેર દુઃખ આવે નહીં. ગફુરિયા અત્યારે કીએ મોના તો બરોબર છે ને કઈ નો રસ્તો ને મોનકાજે ઓ મોનકાજે હારો મારેલો હો. આ મારો વચ્ચે ઘૂઘરા જેવો ઓ થઈ ગયો છે ને. માય જો ઓહો જો શંભુભાઈ જો, જો. ચાલે મોણા જો, છો. દુઃખ છે લગી રાખ્યો. હનું દુઃખ હોય ઠંડા સોયલા કુસ શેરી બીજો ને જે થવું હોય થાય. હા એ આવો આવો. અને તમે કેમ ને કેમ રહો છો પણ આ ગફુરીઓને આકી જહ્યું એ કોળામાં. અરે શંભુભાઈ સુખ જ હોય હે કે દુઃખ અમારે આવ્યું. હા લીલા લહેર સર હોય જોક. મોનકાજી અમે તમાર પાણ આયા છીએ તૂટે એવું તો નહીં ને? અરે ના તૂટે. પપ્પા 10 મારી જણા વાત. એક શું અમો. મોનકાજી હા. જે દાડા તમારા ઘેર વખો હતો હા, તો દુઃખ હતું એ દાડા ગફુરી અને શંકરીઓ બે મોર થઈ અને બુઆજી પાસે લઈ જતા. હા લઈ જતા. અમે દુઃખ મટી ગયું એટલે તમે શેમ કરતા નહીં દેવનું દેવું પૂરું? એવું નહીં. જમીન છે બે જણા રે. આમાં એવું નહીં શંભુભાઈ તમે આયા છો એટલે હું વાત નાખી છે કરી નાખીએ બીજું. મોનકાજી ગમે તેવું દુઃખ હોય ને મટી ગયું એટલે આપણે એનો રસ્તો કઈ નાખવો પડે. ના હું તો વાટ જ જોઈ રહ્યો કીધું રસ્તો કરી નાખીએ પણ આ બેવાય લમણો જ નહીં કર્યો. હું એવું કરું. આ તે દાડે તો નાખ્યા તારે પછી હું કા લમણો કરે. હું તો વાત નહીં જોવી. શંકર તું જા અને ભુવાજી બોલાય જાય. જા બોલ્યા શંકરી. હા તો બોલાય આવ રસ્તો કરી નાખીએ. અલ્યા બોલાય તો આવું ખરો. કે જલ્દી. અમે જોવા શંભુભાઈ ગમે તેવો રસ્તો કરવાનો હોય તો શાંતિ વાત કરવી પડે. મોનકાજી વાપરી લો ગામમાં કોકના માણસનું 5 રૂપિયા દેવું હોય ને તો માથા દેવું રાખીએ ચાલે પણ કદી દેવનું દેવું ના રખાય. ગમે તેવી બાધા હોય ને તો પૂરી કઈ નાખવી પડે. એવું નહીં શંભુભાઈ મારે તો કરવું હતું પણ પૈસા જોવું કે અને કીધું તમારા પૈસા હોય તો કરી નાખીએ. અને તમારા માટે આ બેને સારું કહેવાય કે જમીન થયા દેવના ના કતારે કુલ થાય. ના ગફુરભાઈ જેવો માણસ કોઈ નહીં. અમાર ભાઈ એટલા એક નંબર. કોને જ કામ કર્યું મારું. તાણે ન પછી કતારે તો યાર. ઉપર જતા રહ્યા. ચિંતા કરવા કોઈ જરૂર નહીં. આ તે કપૂરેલો ઘેર હાલો મોનકાજી ના. ના જો હેલો બેઠક કરી નાખેલો 5 મિનિટ હેલો. આવો વરવાજી આવો. આ વરવાજી વરવાજી આવો. ઘેર નતા. આવો. તે ખેતરમાંથી બોલી આવ્યો. વરસ ખરા ને? તાને પાવે ખરા જમ ઓબાની ઘેર જાને પાકર પરવાન થાય ને તાને એને પસ્તાવો થાય મારા ઘર પસ્તોડા છે હું. હા. ના એવું નહીં માર પણ પૈસાની હાલ સગવડ નથી એટલે ગફુરને વાત કરી હતી. વાત નહીં જોવી અમે શાંતિથી આ તાવરો કુટાગન બેઠક કરવાનું કરો. અમાર ગો આયો છે યાર. તો નહીં અમે ખબર તું ચિંતા કરે ને અમે હોકડે રહ્યા છે પથરા રોકડી વણી આવી છે. લે જો વાત નહીં જો હેરો બેઠક કરી નાખ્યો. એ મોનકાભાઈ હેરો. શંભુભાઈ આવો હેરો. એ શંકરિયા આપણે ઘરના દરવાજા ખુલ્લા જ છે. વાત પત્રો હેરો હેરો વાત નહીં જોવાની. ના વાત જોવાતી છે. ઓ ચલતી વેરા આવજો. બુવાજી આવો હેરો. ભરતભાઈ આવો અંદર. શંભુભાઈ જે દારા માળામાં જો ચોખવટ કરીને એ દારા મેં કીધું તું કે ફૂડિયાર
કીધું લે તમે હાલ દો ને કે વધારે વખો આવશે વાત સાચી છે. નહીં બોલી એવા પણ એવું નહીં હું હાલવા તૈયાર હતો હા, માતાજી. પણ અરે બે જણા જોમી હતા મારા ઘરે આવ્યું ને ત્યાં સુધી હું શું ના અમે કે રસ્તો કરવો બતાયા. છે આમાં જેટલું જુઠ્ઠું બોલે એ દાડા તો જેટલા કડક થઈને બોલતા હતા આ બોલવા દે હમણાં આપણે આમાં કલમ જોઈએ છે ભાઈ અને આપણે દેવને પૂછીએ કલ્યાણ મામ તો આટલા રાજી હોય તો અમારે તો છોડી દે ને તરત તારું નાય આપણે આવી દઈએ. બરોબર છે કાયદેસર હું તો હાલવા તૈયાર છું. અરે તૈયાર જ છું હું આ કલમ જો આ વધાવો જો અને આ લેણો જો દોડ આપણે આવો તો આપણે આગળ પછી વાત કરીએ બધી સર હેળો સૌ વધાવો સર બેન કલમ તો એક તૂટતી નહીં બરોબર બરોબર. તે દેવ રાજી તો છે આપણે ન્યાય હાલ દેવું તે ભૂલ તમારા હોય ઘરના કરી છે. ઘરે ડૂબ જતું રહે બરોબર પાકું જતું રહે ને પાક્કું પાક્કું તો બરોબર. અમે મણકાભાઈ હા. રજા તો આવી જાય બરોબર બરોબર પણ તમે 25,000 લાયા હતા ને હા એટલે 25,000 તો પાક્કા મેલવા જ પડશે હા હા કાયદેસર બધા તમે બરોબર. જે આપણે બોલ કર્યો તો ને, હા. એના પર તમે કૂદી ગયા છો ગુનો. એટલે- હા ગુનો એટલે એનો દંડ થા ના ગુના એટલે લાગલો 2,000 રૂપિયા દંડ થા બરોબર. દંડ પાછો મેલો કશો વાંધો નહીં, તૈયાર. તો અમારા દુઃખ દેવ દુઃખ પણ છૂટું હોય ને તો બે ને બે ના પોચે હાલવા પડે હા, વાત સાચી છે ભુવાજી તમારી. તૈયાર છું. હા, આપણે ભાઈ આ દંડ કરે માતાજી રાજી હોય તો આપણે બોલીએ કલમ આવે હા. બરોબર છે હા એ આ વધાવો આવત આપણે આગળ બધી વિધિ કરીએ વેણ થઈ ગયું હા, દેવ રાજી શંભુભાઈ નહીં તો પછી કશો વાંધો નહીં હજી કોઈ હાલો, બાકી હાલો. હોય તો કયો નાખો હેળો આવી જતો કલમ હેળો નાખો આ કલમ મેલ્યો લ્યો જોઈ લે હેળો સર બુઆજી જે દાડા દેવના જમીન તો આ બે થેલા કર ખરા. દુઃખ હતું એ દાડા એટલે ના હોય તો યુવાના દેવાને બાધા તો કરવી પડે કરવી એ પડશે શંભુભાઈ હા હું તો કેવું છું ઈવોને આ એમાં કલમ જતી હતી દેવના જમીન ત્યાં ને 1000 રૂપિયા કરવી હા, પડશે. વાત કશો વાંધો સાચી. નહીં. હા, પૈસા નથી યાર. યાર, ઈવો ના નહીં, મનકાભાઈ, વભળો મારી વાત. આ કલમ નાખું ને કલમ આવત પછી હું તમને આગળ વાત કરું કશો વાંધો નહીં. જોઈ લ્યો, આ વધાવો. એ રોતા રોતા, એ રોતા રોતા ભુવાજી રાત પડી હોય. જમાઈ કાગળિયો વીતી જોય. આગળમાં સુખનો દારો આવતો નહીં. આવશે આવશે એમ. વભળો, કલમ તો આઈ શંભુભાઈ. આઈ હવે આ બે જણા દેવના જોમીન જશે. તમે બે એટલે કરજો. ઈવોને 1000 રૂપિયા પેરોમણી કરવી પડશે. ભણકાજો પેલ્યો 25,000 રૂપિયા કાયદેસર ના અને 2,000 રૂપિયા તમારો દંડ ગુનો કર્યો એનો તમે હોફળી ના જલ્દી નો હા. અને 1,000 રૂપિયા મના 1,000 કફુરિયા કશો વાંધો નહીં. લાવો પૈસા લાવો વ્યવહાર લાવો તો કરો. પહેલા પૈસા મેળવાનું કરો. બુઆજી, જો હેડો ને એ વ્યવહાર કરાવો અને 2000 રૂપિયા નર નિવેદના. હા, બરોબર છે. એટલે હોભળી લેજો અને પાછા. બુઆજીના પાસે આલજો ઈવન દેવના બાધા ઈવાની હતી જીવન બાધા કરી છે, આપણે લેવા નહીં પણ નર નિવેદના કરીને 2000 રૂપિયા મેળવવા બરોબર પડશે. બરોબર યાર ભુવાજી તમે જે જેવડું આપણે હાલવું પડે. હા, એ તો કશો વાંધો નહીં હું બધું હાલવા તૈયાર જ છું પણ રાજી છે કે નહીં જોઈ લેજો પહેલા હા. આ પૈસા લેતા આવું હું આપણો કલમ જોતા તો આટલું હાલે ને માં તું રાજી હોય ને જતી રહેતું હોય હા. તો આ મોણકોજી બોલે કલમ બન હા. હવે થાવ જોઈ લેતા સગફુરિયા વેણ થાય છે હે હજી કોક રહી જતું હોય એવું લાગે છે હો. વેણ થયું મોનકાજી આપણે આ દંડ કરે તમે હાલવા રાજી 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 ઓ પૂછજો પાછા બુઆજી આ કલમ શંભુભાઈ મોટ ઉઠા છે બોલા રાજી હોય તો આ કલમ આ તમે કે કલમ બને બોલો વેણ જોઈ લો તાર જોઈ લ્યો. હવે કલમ ના જાય મનમાં આગુ પાછું હોય તો હા સ બરોબર બરોબર કાયદેસર મનમાં ખોટ હોય હતી જો તે લેતા હોય, પૈસા લેતા હોય, વળો. વ્યવહાર કરી લે હેડો હા પછી પત્તું તું ભુવાજી બરોબર છે આ તો હાલ થી મોની ગયો ને કે ખામણ આયા હતા. બોલ, ઈવોને તો ઈધાર કીધું તું કે દેવના જમીન હો વખત વિચારી પછી સગફુરિયા થજો. વાર રાખવી પડે અત્યારે માણસો ભાઈ, બધું ખબર. બધું થાય પણ દેવના જમીન ના થવાય. પેલા 25,000 કાઢો હેડો હા હા 25,000 કાઢો લાવ એ આલ્યો આ 25,000 25 આયા પેલા મારાદાની ના. હા, હા, એ બીજા બે બરાબર. લાવો. બીજા બે કાઢો લ્યો બે. 27 થયા. બાજીને આલી દો ઈવન નિવેદના 2,000 નિવેદના 2000 રૂપિયા લાવો. એ આલ્યો તમારા બે હા હવે 1000 રૂપિયા કપૂર ના આલો. 1,000 રૂપિયા કફુંડા આલો કાયદેસર 1000 શંકર ના આલો. એ લ્યો બરોબર છે શંકરિયા આપણું પતી ગયું ને? નહીં પડતું. બુઆજી આપણે પંચમાં વ્યવહાર કર્યો ને શંભુભાઈ કોઈ લેખાતું નહીં. ના. પંચમાં બેઠા છે એટલે એવાનો વ્યવહાર કરવો હા, પડે. બરોબર છે. મોટાભાઈ 1000 રૂપિયા એવાને આલો.
ના ચાલશે નહીં વાત આ. અરે આટલું બધું કરવા બેઠા છે. 1000 રૂપિયા હું હતું છે લ્યો. દેના વ્યવહારમાં ના ના કહેવાય. આબુ પતિ હવે પટી ગયું. હવે આપણે કલમ લે અને આપણે હું કહું એટલે તમારા હંગાતે તમારા આમ ઉપર છે મારા હંગાતે. ઉભારો અમે જોવા શંભુભાઈ હા આટલું બધું કર્યું છે બરોબર છે હવે સુખનો દાડો ઉગવાનો છે તો બસ 1000 રૂપિયા વરોબેન આલે હું હતું હા, બરોબર છે. બરોબર છે આપણે હમણે 1000 રૂપિયા મણકોજી તો બહુ રાજી થયું પાછા. ચલો માં તને આ દંડ મનકાર ધણીને મેં લીધો હા. બરાબર. એટલે રાજી હોય રાજી ખુશી તું જતું હોય ને તો એક જ કલમ બની જાય. હા. આ બધાઓ બને એટલે આપણે મેં લઈ આવીએ. બરોબર છે. મનકારી કલમ જોઈ લ્યો. હું થયું લ્યો ગફુર? આ જોવું વેણ થાય છે એમ તારું કારણ હા છે. બુઆજી છકો ગુનેગાર છે યાર. હા એટલે તમારે અમારા ધણીની માફી માંગવી પડશે પગે પર ઉપર છે તકલીફ પડવાની કે ભૂલ થઈ જાય મારી. બરોબર છે એટલું કરી નાખો નાખો. અમુક પૈસા આલવામાં નહીં અચકાતો અમુક કાગળમાં નાખ્યું નાખ્યું કોઈ પણ હોય ને એ પૈસાને પતા ના તમે ગુનો કરે છે એના પગે પકડવા પડે. કશો વાંધો નહીં હું તૈયાર જ છું ભાઈ તૈયાર છો ને? હોવ. તો આ કલમ બની જાય બતાવો. આપણે ભૂલ કરી છે મોનકાભાઈ ને હા. સ્વીકારવી પડે હા આ બરોબર છે કાયદેસર છે ગફુર શું ના પાડી જોઈ લેવાનો ગફુરિયા. બરોબર બરોબર આઈન કલમ કામ આય આય એટલે આપણે ત્યાં જઈએ હો. કે તમારે માફી માંગવી પડશે કગરવું પડશે અને આજ ચીરે આવા ગુના આવા કરતા નહીં. ના કરું ગફુર ઘર લાકડી ના મળે કાજી. પિક્ચર પૂરું આ લેવાનું વાત નહીં જવી હા, હા. વાત હવે રજા લઈ લ્યો રજા લઈ લ્યો હવે આના ચકલો દ્વારા નાખી દે હેડ ગફુરી. અલે મણકાજી આવો વધાવો કાઢો. હા હા બરોબર સર, લ્યો. સર. લેજો આ રાખી દે હેડો ચકલો દ્વારા હેડો. આ ચકલો નાખી દેજો બરાબર. એ હારવાર ઉભા થો શંકરે હેડો. એ ગફુરિયા. લેબુ લેરો લે તું જાય ગફુરિયા પેલા લેબુ લઈ લે. એ લેબુ હે આયો લેડો તો બરોબર લેડો ગફુર વાળું નહીં કર્યું હેડો. સમયસર બધું હચવાઈ જાય સારું જ બનશે. ના ના આપણો વ્યવહાર આલી દેવો છે વરવાજી. કોઈનો રૂપિયો રાખવો નહીં.